મારી ચેનલ હસુ પટેલમાં આપનું સ્વાગત છે। પૌવા બટેટાનો નવો અને ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે મેં અહીં 1 વાટકો પૌવા લીધા છે। આ પૌવા આપણે બટેટા પૌવામાં ઉપયોગ કરીએ છીએ એ જ પૌવા લીધા છે। તે પૌવાને પાણીથી સારી રીતે ધોઈ લેશું। પૌવાને સારી રીતે ધોઈ લીધા છે। હવે પૌવાને ડૂબાડૂબ પાણી રહે એટલું પાણી ઉમેરી અને 5 મિનિટ માટે રહેવા દેશું। 5 મિનિટ થઈ ગઈ છે ને પૌવા સારી રીતે પલળી ગયા છે। એ પૌવાને એક વાસણમાં લઈ અને તેમાંથી પાણી બધું નીતાળી લેશું। પાંચ મિનિટ આ રીતે રાખીશું એટલે પૌવામાંથી પાણી બધું જ નીતરી જાય અને પૌવા કોરા થઈ જાય। થોડી વાર પછી પૌવા છે સરસ કોરા થઈ ગયા છે। આપણે તેને બીજા વાસણમાં લઈ લેશું। મેં અહીં પહેલેથી જ મીડિયમ સાઈઝના 2 બટેટાને બાફી અને તેને મેશ કરી લીધા છે, તે ઉમેરી દેશું। તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું। ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું। જો તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો। ડુંગળી વગર પણ આ નાસ્તો ખૂબ જ સરસ તૈયાર થશે। ગરમ મસાલો ઉમેરીશું। સ્વાદ અનુસાર નમક ઉમેરીશું। થોડો ધાણા જીરું પાવડર ઉમેરીશું। લાલ મરચું પાવડર ઉમેરીશું। તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે તમે ઉમેરી શકો છો। અને નાસ્તામાં થોડુંક બાઇડિંગ આવે અને સ્વાદ પણ સરસ આવે તે માટે 1 ચમચી ચણાનો લોટ ઉમેરીશું। આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી થાય તે માટે થોડો ચોખાનો લોટ ઉમેરીશું। અહીં 3 ચમચી મેં ચોખાનો લોટ લીધો છે। હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેશું। તેમાં લીલા ધાણા ઉમેરીશું અને સાથે સાથે લીંબુનો રસ પણ ઉમેરી દેશું। બધું સારી રીતે મિક્સ કરશું। બધું જ મિક્સ કરતા આ રીતનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હથેળીમાં સેજ તેલ લગાવી અને એક લુઓ લેશું। એ લુઆને આ રીતે ગોળ ગોળ વાળી અને સેજ પ્રેસ કરીશું એટલે આ રીતની બધી જ છે તે ટીકી જેવું તૈયાર થઈ જશે। તમે આને ગમે તે શેપ આપી શકો છો। કટલેસ જેવો શેપ પણ તમે આપી શકો છો। આ રીતે મિશ્રણમાંથી આપણે બધા શેપ તૈયાર કરીશું। બધા જ મિશ્રણમાંથી આ ટીકી શેપ તૈયાર કરી લીધા છે। આપણે જે આ ટીકી શેપ તૈયાર કર્યો છે તેને આપણે ડીપ ફ્રાય નથી કરવાના, સેલો ફ્રાય કરવાના છે। એટલે એક તવી લીધી છે, તેમાં થોડું તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે, તેમાં તૈયાર થયેલી ટીકી છે એ આપણે રાખીશું। મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો। આ રીતે જેટલી ટીકી સમાય એ રીતે આપણે રાખી દેવાની છે। ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખીશું એટલે ટીકી અંદર સુધી સારી રીતે કૂક થઈ જાય। આ રીતે ટીકીને ધીમે ધીમે આપણે ફેરવીતા જાશું અને કૂક કરતા જાશું। આ બધા જ ટીકી શેપ છે તે એક બાજુથી ક્રિસ્પી થઈ ગયા છે। આપણે બીજી બાજુ પણ એને કૂક થવા દેશું।
વારંવાર બટાકા પૌવા ખાઈને કંટાળી ગયા હોય ને તો બાળકોને આ નાસ્તો બનાવી આપવો. બાળકોને ખૂબ જ ભાવશે. અથવા તો કોઈ હલકી ફુલકી ભૂખ લાગી હોય તો પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બની જાય છે. બધા જ ટીકી શેપ છે તે બંને બાજુએ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી અને બીજા વાસણમાં લઈ લેશું. ટોમેટો સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરવાથી આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. પૌવા બટેટામાંથી બનેલો ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યો છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. બાળકોને પણ ખૂબ જ ભાવશે. નાનાથી લઈ મોટાને બધાને ઘરમાં ભાવશે. તમે પણ બનાવજો ક્રિસ્પી નાસ્તો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.